શ્રી કૃષ્ણ કહે છે કે ચિંતા ન કરો, પણ ચિંતન કરો, કારણ કે ચિંતા તમને ચિતા સુધી લઈ જાય છે, જ્યારે ચિંતન પરમ તત્વ સુધી પહોંચાડે છે. ચિંતા અને નિરાશા આપણા જીવનનો ભાગ છે, પરંતુ આપણે તેમને આપણા જીવન પર નિયંત્રણ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, પરંતુ આપણી વિચારવાની રીત અને દૃષ્ટિકોણ જ આપણને આગળ ધપાવે છે. સકારાત્મક વિચારસરણી, ધ્યેય નિર્ધારણ અને ધ્યાન દ્વારા આપણે આપણી નિરાશાઓને પાર કરી શકીએ છીએ. યાદ રાખો, જીવન એક યાત્રા છે, જેમાં આપણે આગળ વધતા રહેવાનું છે. મુશ્કેલીઓ આવશે, પરંતુ આપણે આપણી આંતરિક શક્તિને ઓળખીને આગળ વધતા રહેવું પડશે. નિરાશા ફક્ત એક ક્ષણિક સ્થિતિ છે, અને આપણે તેને આપણી ઓળખ બનવા દેવી જોઈએ નહીં. ચિંતા આપણી માનસિકતા અને લાગણીઓ પર ઊંડી અસર કરે છે. જ્યારે આપણે ચિંતા કરીએ છીએ, ત્યારે આપણું ધ્યાન અને આપણો આત્મવિશ્વાસ ઓછો થાય છે. ચિંતા કરવાથી માત્ર આપણા માનસિક સ્વાસ્થ્ય પર જ ખરાબ અસર નથી પડતી, પરંતુ તે આપણા શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. તેથી ચિંતાને નિયંત્રિત કરવી અને સકારાત્મકતા તરફ આગળ વધવું જરૂરી છે. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ્યારે અર્જુને પોતાની સામે યુદ્ધ કરવા આવેલા પોતાના ભાઈઓ, સંબંધીઓ, ગુરુજનોને જોયા, ત્યારે તે પણ ચિંતામાં ડૂબી ગયો, જેના કારણે તે પોતાના લક્ષ્યથી ભટકી ગયો, પોતાના ઉદ્દેશ્યથી ભટકી ગયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે માત્ર અર્જુનને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ચિંતામુક્તિનો એક દિવ્ય ઉપાય આપ્યો, અને તે ઉપાય હતો શ્રીમદ્ ભગવદ્ ગીતા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાને અર્જુનની ચિંતાનું નિવારણ કર્યું અને તેને તેનું નિશ્ચિત કર્મ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. તેથી જ કાન્હા કહે છે કે ચિંતા નહીં, ચિંતન કરો. જીવનને સકારાત્મકતા સાથે જીવવાનો પ્રયત્ન કરો અને દરેક દિવસને એક નવી શરૂઆત તરીકે જુઓ. તમારામાં જે શક્તિ છે તે કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. તેથી હંમેશા હસતા રહો અને આગળ વધતા રહો. ઈશ્વર જેને ઊંચાઈ પર પહોંચાડવા માંગે છે, તેમને સૌથી વધુ દુઃખ આપે છે, જેથી દુઃખ સાથે લડતા લડતા તેઓ તેમની મંઝિલ સુધી પહોંચી જાય. હાર ન માનો. તે લોકોને યાદ કરો જેમણે કહ્યું હતું કે તારાથી નહીં થાય. કોઈપણ પરિસ્થિતિમાં ભગવાન પરથી વિશ્વાસ ન ગુમાવો. તે રાત્રે ઝાડની ડાળીઓ પર સૂતેલા પક્ષીઓને પડવા દેતો નથી, તો તમને કેવી રીતે પડવા દેશે? બસ વિશ્વાસ રાખો. યોગ્ય સમય આવવા પર તમને તમારી અપેક્ષા કરતાં વધુ મળશે. તમારા સપનાથી કોઈને મતલબ નથી. બધા પોતાની તકદીર બનાવવામાં વ્યસ્ત છે. તેથી કોઈના ભરોસે ન બેસો. એકલા ચાલવાની હિંમત રાખો. ધીરજ રાખો, નિરાશ ન થાઓ, કારણ કે જેણે તમને લખ્યો છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે. આપણે મોટાભાગે લોકો શું કહેશે એ વિચારીને જીવન જીવીએ છીએ, પરંતુ ભગવાન શું કહેશે, શું ક્યારેય તેનો વિચાર કર્યો? કાન્હા કહે છે કે સંસ્કાર આપણા જીવનનો અનિવાર્ય ભાગ છે. સારા સંસ્કારોનું પાલન કરીને આપણે માત્ર આપણા જીવનને સાર્થક જ નથી બનાવતા, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં પણ યોગદાન આપીએ છીએ. તેથી આપણે આપણા સંસ્કારોનું સન્માન કરવું જોઈએ અને તેમને આપણા જીવનમાં પ્રાથમિકતા આપવી જોઈએ. કહેવાય છે કે જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ હોય છે, પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે શિક્ષણ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે આપણા સંસ્કાર અને માનવીય ભાવનાઓ. આપણે હંમેશા આપણા સંસ્કારોને પ્રાથમિકતા આપવી જોઈએ. ચાલો તેને એક નાની પણ સાચી ઘટનાથી સમજીએ. એકવાર એક ખૂબ મોટા સરકારી અધિકારી પોતાની રજાઓ ગાળવા માટે કારથી મસૂરી જઈ રહ્યા હતા. તેમનો પરિવાર પણ તેમની સાથે હતો. રસ્તામાં ચાલતા ચાલતા તેમની પત્નીએ સડકની બાજુએ બહારની તરફ જોઈને બયાના માળા જે ઝાડ પર લટકતા હતા તેમને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એક બે માળા સાથે લઈને ચાલીએ, ઘરમાં સજાવટના કામમાં આવશે. સરકારી અધિકારીએ ડ્રાઈવરને પોતાની કાર રોકાવી દીધી. ડ્રાઈવરને કહ્યું કે જાઓ અને માળો ઉતારી લાવો. ડ્રાઈવર ગયો અને તેણે જોયું કે ઝાડની ઊંચાઈ ઘણી હતી, તેથી માળો ઉતારવામાં મુશ્કેલી આવી રહી હતી. સિક્યોરિટીવાળા જે અધિકારી સાથે જ ચાલી રહ્યા હતા, ડ્રાઈવરે તેમને કહ્યું કે ભાઈ આવો, તમે પણ એકવાર પ્રયાસ કરીને જુઓ. તે પણ ગયા. તેમણે જોયું કે ઝાડ પર ચઢવું પડશે. આ તો મોટું મુશ્કેલ કામ થઈ જશે. શું કરવું? તો આસપાસ નજર દોડાવી તો એક છોકરો તેમને દેખાયો જે ઘેટા બકરાને ચરાવી રહ્યો હતો. તેને અવાજ કરીને બોલાવ્યો કે ઇધર આવો. છોકરો આવ્યો. સિક્યોરિટીવાળાઓએ તેને કહ્યું આ માળો ઉતારી દો. છોકરાએ જવાબ આપ્યો સાહેબ, હું નહીં ઉતારું. એવું કહીને તે જવા લાગ્યો. ડ્રાઈવરે કહ્યું કે જો તું આ માળા ઉતારીને આપીશ તો અમે તને 10 રૂપિયા આપીશું. પરંતુ તેમ છતાં છોકરાએ ના પાડી. ડ્રાઈવર અને સિક્યોરિટીવાળાઓએ આપસમાં ચર્ચા કરી કે શું કરવું, થોડા પૈસા વધારી દઈએ. એવું વિચારીને તેમણે છોકરાને ફરીથી અવાજ આપ્યો.
બચ્ચા ઇધર આવ 50 રૂપિયા લો, હવે ઉતારી દો. તે છોકરાએ કહ્યું, સાહેબ તમે સમજી જ નથી રહ્યા. હું તમને કહી રહ્યો છું હું માળો નહીં ઉતારી શકું અને હું નહીં ઉતારું. સિક્યુરિટીવાળા બોલ્યા, કેમ તને ઝાડ પર ચડતા નથી આવડતું? છોકરો બોલ્યો, આવડે છે, પરંતુ હું માળો નહીં ઉતારું. તમે મને માફ કરો. એવું કહીને તે ચાલ્યો ગયો. સરકારી અધિકારી પોતાની કારમાં રાહ જોતા જોતા વિચારવા લાગ્યા કે આ લોકો હજી સુધી કેમ ન આવ્યા. નાનું સરખું તો કામ છે. એવું વિચારીને તેઓ પોતે કારમાંથી ઉતરીને ત્યાં ગયા અને પૂછ્યું, શું થયું? ડ્રાઈવર બોલ્યો, સાહેબ માળા ઝાડ પર ઘણી ઊંચાઈ પર છે. અમે તે છોકરાને માળા ઉતારવાનું કહ્યું અને તેને પૈસા આપવાનું પણ કહ્યું, પણ તે છોકરો માળા ઉતારી રહ્યો નથી. અમે તેને 100 રૂપિયા આપવાની વાત પણ કરી દીધી. અધિકારી બોલ્યા, તે છોકરાને એકવાર ફરીથી બોલાવો. છોકરાને ફરીથી બોલાવવામાં આવ્યો. અધિકારીએ કહ્યું, ભાઈ 500 રૂપિયા રાખ લો, પણ 2 માળા ઉતારી દો. તેણે કહ્યું, નહીં ઉતારું. તમે મને 2000 રૂપિયા આપશો તો પણ નહીં ઉતારું. અને છોકરો ફરી ત્યાંથી ચાલ્યો ગયો. અધિકારી પોતાની ગાડીમાં બેસી ગયા. તેમને સમજમાં નહોતું આવી રહ્યું કે આ શું થઈ રહ્યું છે. આખરે શું કારણ છે કે તે છોકરો માળા નથી ઉતારી રહ્યો. અધિકારીએ એકવાર ફરીથી પોતાની સિક્યુરિટીને કહ્યું, જાઓ એકવાર તેને ફરીથી બોલાવી લાવો. કહી દેજો માળો નથી ઉતારવો. બસ સાહેબ કંઈક વાત કરવા માગે છે. તો સિક્યુરિટીવાળા જઈને તેને કહેવા લાગ્યા કે અરે સાહેબ બોલાવી રહ્યા છે. તે તારી સાથે એકવાર વાત કરવા માગે છે. સિક્યુરિટીવાળા જ્યારે તેને લઈને આવી રહ્યા હતા તો રસ્તામાં સમજાવવા લાગ્યા, બહુ મોટા સાહેબ છે આ, સજા આપી શકે છે. પોલીસની ટીમ આવી જશે. સમજ તું ઉતારી દેને માળા. તે છોકરાએ કહ્યું, નહીં ઉતારું એટલે નહીં ઉતારું. આ રીતે આપસમાં વાત કરતા કરતા તે લોકો અધિકારી પાસે પહોંચ્યા. ત્યારે અધિકારીએ પૂછ્યું, બેટા બસ એ બતાવી દે કે તું આખરે માળા કેમ નથી ઉતારી રહ્યો. તું કહી રહ્યો છે કે 1000માં પણ નહીં ઉતારું. એવું શું છે માળામાં? તે છોકરાએ જે કહ્યું તે જ આ વાર્તાનો સાર છે. તેણે કહ્યું, સાહેબ હું માળા કેવી રીતે ઉતારી શકું? સાંજે જ્યારે ચકલી આવશે અને પોતાનો માળો અને પોતાના બચ્ચાને નહીં પામે તો તેના પર શું વીતશે? તમે આ નથી વિચાર્યું. આ બોલીને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો. આ સાંભળીને તે અધિકારીને અપરાધબોધ થયો. તેમને સમજમાં ન આવ્યું કે મેં આટલું ભણ્યો, આટલો મોટો અધિકારી બની ગયો, લાઈફમાં આટલી સુવિધાઓ આવી ગઈ, સુખ સુવિધાઓ ભોગવી લીધી, પણ મારા મગજમાં તે વાત ન આવી જે એક અભણ બાળકના મગજમાં આવી ગઈ, જે સડકની બાજુએ ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. મેં ફક્ત પત્નીની ઈચ્છા સાંભળી અને તેની પાછળ ચાલ્યો ગયો. એ ન વિચાર્યો કે આગળ શું થશે. મિત્રો, ઘણીવાર શિક્ષણ પણ તમને તે વાત નથી સમજાવી શકતું જે વાત સંસ્કાર સમજાવી દે છે. એટલા માટે સંસ્કારની વેલ્યુ કરવાનું શરૂ કરો. તમારા ઘરમાં સારા સંસ્કાર લાવવાનું શરૂ કરો. સારા સંસ્કારોની સાથે આગળ વધવાનું શરૂ કરો. સંસ્કાર આપણને નૈતિક મૂલ્યોનું જ્ઞાન આપે છે. પ્રામાણિકતા, દયા અને સત્યતા જેવા ગુણો સંસ્કારો દ્વારા વિકસિત થાય છે. આ ગુણો વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. મિત્રો, તમને વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરો અને તમારા વધુમાં વધુ પરિજનો સાથે તેને શેર કરો. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને પરમાત્માને તમારો આભાર વ્યક્ત કરવાનું ન ભૂલો. જો જિંદગીમાં સુકૂન ચાહતા હો તો ફોકસ પોતાના કામ પર કરો, લોકોની વાતો પર નહીં. જેણે ક્યારે વિપત્તિઓ નથી જોઈ તેને પોતાની તાકાતનો ક્યારે અહેસાસ નહીં થાય. સફળતા તમને રાતોરાત નથી મળતી. તેના માટે તમારે રાહ જોવી પડે છે. જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈને કોઈ આંગળી પકડવાવાળો મોકલી દે છે. આનું જ નામ જિંદગી છે. મુસ્કુરાવીને ચાલતા રહો. બોલવામાં મર્યાદા ન છોડો. ગાળો દેવી તો કાયરોનું કામ છે. ખુદને આમ ખોઈને જિંદગીને નિરાશ ન કરો. મંજિલો ચારે તરફ છે. રસ્તાઓની તલાશ કરો. ઇન્સાન તે જ શ્રેષ્ઠ છે જે ખરાબ સ્થિતિમાં લપસે નહીં અને સારી સ્થિતિમાં ઉછળે નહીં. તે આદમી ખરેખર બુદ્ધિમાન છે જે ક્રોધમાં પણ ખોટી વાત મોઢેથી નથી કાઢતો. પડકારોને હંમેશા સ્વીકારો જેથી તમે વિજયના હર્ષનો આનંદ લઈ શકો. માયુસ ન થા બંદે, વજૂદ તેરા છોટા નહીં. તું તે કરી શકે છે જે કોઈએ વિચાર્યું નથી. જિંદગી મળી છે તો કંઈક બનીને દેખાડો. આજે સમય ખરાબ છે તો શું થયું? એક દિવસ તેને બદલીને દેખાડો. ભવિષ્યના સપનામાં ન ખોવાઈ જાઓ અને ભૂતકાળમાં ન અટવાઓ. ફક્ત વર્તમાન પર ધ્યાન આપો. આ જ ખુશ રહેવાનો રસ્તો છે. શ્રી કૃષ્ણ કહે છે કે મીઠું રોટલી ખાઈને સૂઈ જાઓ, પરંતુ પોતાના લોકોની સામે ક્યારેય હાથ ન ફેલાવો,
કારણ કે જેટલું તેઓ નહીં આપે તેનાથી વધુ તેઓ સંભળાવશે. જ્યારે નાદાન હતા તો રોજ જિંદગીના મજા લેતા હતા. જ્યારે સમજદાર થયા તો રોજ જિંદગી મજા લઈ રહી છે. પહેલાં હું હોશિયાર હતો તેથી દુનિયા બદલવા ચાલ્યો હતો. આજે હું સમજદાર છું તેથી ખુદને બદલી રહ્યો છું. હાલત ગમે તેવી હોય, શુક્ર કરવું ફરિયાદ કરવા કરતાં હંમેશા સારું હોય છે. ક્યારેક જિંદગી એવા ચોરાહ પર ઊભી કરી દે છે જ્યાં એક નિર્ણયની કિંમત ઘણી મોટી હોય છે. અમૂલ્ય હોય છે તે મોતી જે આંખોના સાગરથી નીકળે છે, પરંતુ કેટલાક નાસમજ લોકો તેમની પણ કિંમત લગાવે છે. પરિવર્તનથી ડરવું અને સંઘર્ષથી કતરાવું મનુષ્યની સૌથી મોટી કાયરતા છે. જીવનનો સૌથી મોટો ગુરુ સમય હોય છે. જે સમય શીખવે છે તે કોઈ બીજું શીખવી શકતું નથી. ઉઠી જાય છે, ભરોસો તો ફરીથી નથી થઈ શકતો. જે આંસુઓના કારણે બને તે ક્યારેય આપણું નથી હોઈ શકતું. કદર ન કરવા પર ઉપરવાળો છીનવી જ લે છે, વ્યક્તિ પણ અને સમય પણ. આપેલી જુબાન અને કામમાં આવેલો ઇન્સાન તેમને ક્યારેય ન ભૂલશો. હકદાર બદલી દેવાય છે, કિરદાર બદલી દેવાય છે. આ દુનિયા છે સાહેબ, અહીં મન્નત પૂરી ન થાય તો ભગવાન બદલી દેવાય છે. જીવનમાં ધોખો ખાવો પણ જરૂરી હોય છે, કારણ કે ચાલવાનું તો મા બાપ શીખવી દે છે, પણ સંભાળવાનું જાતે જ શીખવું પડે છે. સ્વર્ગમાં બધું જ છે પણ મોત નથી. ગીતામાં બધું જ છે પણ જૂઠ નથી. દુનિયામાં બધું જ છે પણ સુકૂન નથી. ઇન્સાનમાં બધું જ છે પણ સબર નથી. ના ખુશી ખરીદી શકું છું, ના ગમ વેચી શકું છું, તો પણ ના જાણે કેમ રોજ કમાવવા જાઉં છું. વરસાદમાં નહાવવું તો આસાન છે, પણ રોજ નહાવા માટે આપણે વરસાદના ભરોસે નથી બેસી શકતા. તેથી ક્યારેક ભાગ્યથી વસ્તુઓ સરળતાથી મળી જાય છે, પરંતુ હંમેશા ભાગ્યના ભરોસે તો નથી બેસી શકાતું. ડરીને ક્યારેય કોઈ નિર્ણય ન કરવો અને નિર્ણય કર્યા પછી ક્યારેય ન ડરવું. જો ઇન્સાનના જીવનમાં તકલીફ ન હોય તો તેને ખુશીની કદર નથી હોતી. જિંદગી એક એવું પેકેજ છે જ્યાં ખુશીની સાથે સાથે ગમ પણ મળશે. બસ આપણે આ બધાથી પાર થઈને કોઈ રીતે નીકળવાનું હોય છે. આનું જ નામ જિંદગી છે. જન્મથી ના તો કોઈ દોસ્ત પેદા થાય છે, ના દુશ્મન. તે તો આપણા ઘમંડ, તાકાત અને વ્યવહારથી બને છે. મહાભારત આ વાતનો પુરાવો છે કે જે દિવસે પોતાના લોકોએ હદ પાર કરી દીધી તે દિવસે પોતાના લોકો વિરુદ્ધ શસ્ત્ર ઉઠાવવું પણ ધર્મ છે. દર વર્ષે દિવાળી પહેલાં એક ભંગારવાળો એવો પણ આવવો જોઈએ જે તૂટેલા ફૂટેલા દિલ અને ફાટેલી જૂની યાદો પણ લઈ જતો હોય. પાછો લઈ આવ્યો ટપાલી ચિઠ્ઠી મારી. બોલ્યો સરનામું સાચું હતું પણ હવે લોકો બદલાઈ ગયા છે. દિલથી કહેલી વાતો દિલને સ્પર્શી જાય છે. કેટલાક લોકો મળીને બદલાઈ જાય છે અને કેટલાક લોકો સાથે મળીને જિંદગી બદલાઈ જાય છે. એકલા રહેવા પર તમે એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે ખોટા ઇન્સાન સાથે રહેવા પર થશો. ઘણી સસ્તી વસ્તુ છે દર્દ. દરેક કોઈ મફતમાં આપી દે છે. શાંત રહે, તારો સમય પણ આવશે. શાંત રહીને લક્ષ્ય પર ધ્યાન દે. તું એક દિવસ જરૂર મુસ્કુરાવીશ. ઉપરવાળાનો આભાર છે તે વાત માટે કે તેણે મને તકલીફ સહન કરવાવાળાઓમાં રાખ્યો છે, આપવાવાળાઓમાં નહીં. પોતાના હક માટે બેશરમ બનવું પડે તો બનો, કારણ કે શરમાળ લોકોનો ફાયદો ઉઠાવવાવાળાઓને અહીં જરા પણ શરમ નથી આવતી. પુસ્તકો સાથે લગાવ રાખો. યકીન માનો, જિંદગીમાં ક્યારેય ઠોકર નહીં ખાવી પડે. પ્રેમ કરવાથી લાખ ગણું સારું છે કે કંઈક વાંચી લો. ધોખાની જગ્યાએ મોકો મળી જશે કંઈક કરીને દેખાડવાનો. તું બસ તારાથી ન હાર માન, પછી કોઈ બીજો પણ તને હરાવી નહીં શકે. એક બહેતરીન જિંદગી જીવવા માટે આ સ્વીકારવું પણ જરૂરી છે કે બધું જ બધાને નથી મળી શકતું. હારીને, રડીને અને ડરીને નહીં, પણ લડીને જીવવું પડશે, નહીંતર જીવનભર રડતા જ રહેશો. પહેલાં લાગતું હતું લોકો શું કહેશે, હવે ડર લાગે છે ક્યાંક હું તેમને કંઈક ન કહી દઉં. જેને જે કહેવું હોય કહેવા દો. તમારું શું જાય છે? સમય સમયની વાત છે. સમય બધાનો આવે છે. કંઈક મોટું કરનારાઓની શરૂઆત આ વિચારથી થાય છે, મારે મારી લાઈફમાં સામાન્ય બનીને નથી રહેવું. ઉડવાનો શોખ રાખનારા પડવાનો ડર નથી રાખતા. તમે ખુદને કમજોર માની રાખ્યા છે, બાકી તમે જે કરી શકો છો તે કોઈ બીજો નથી કરી શકતો. તમારી પાસે દરરોજ બે વિકલ્પો હોય છે. 1. કંઈ ન કરો અને બહાના બનાવો. 2. તમારા સપનાને પામવા માટે તાકાત લગાવી દો અને તમારી જિંદગી બનાવી લો. નિર્ણય તમારા હાથમાં છે. જ્યારે તૂટવા લાગે હૌસલો તો બસ આ યાદ રાખવું, વિના મહેનતે હાંસિલ તક તો તાજ નથી હોતા. શોધી લેજો અંધારામાં જ મંઝિલ પોતાની દોસ્તો, કારણ કે જુગનું ક્યારેય રોશનીના મોહતાજ નથી હોતા. જ્યારે પરેશાનીઓની છાયા ઘણી વરસ જાય તો યકીન માનજો સમાધાનની રોશની પણ ઘણી નજીક છે. તેથી હંમેશા ડટકર સામનો કરો.
ખુદને એટલો પરફેક્ટ બનાવો કે જેણે પણ તમને ઠુકરાવ્યા છે તે તમારી એક ઝલક જોવા માટે પણ તરસી જાય. જો તમારામાં જુનૂનની આગ અને મહેનતનું ઈંધણ બળી રહ્યું છે તો લોકોના તાના તમારી તારીફોમાં બદલાઈ જ જશે. સપનું હંમેશા મોટામાં મોટું જુઓ. ચાંદ ન મળ્યો તો શું થયું? આસમાન સુધી તો પહોંચો. મહેનત સીડીઓની જેમ હોય છે અને ભાગ્ય લિફ્ટની જેમ. કોઈ સમયે લિફ્ટ તો બંધ પણ થઈ શકે છે, પણ સીડીઓ હંમેશા ઊંચાઈ તરફ લઈ જાય છે. ઉમ્મીદ અને વિશ્વાસનું નાનું બીજ ખુશીઓના વિશાળ ફળોથી વધુ સારું અને શક્તિશાળી છે. જમાનો શું વિચારશે ક્યારેય ન વિચારવું, કારણ કે જમાનો બહુ અજીબ છે. નાકામયાબ લોકોની મજાક ઉડાવે છે અને કામયાબ લોકોથી બળે છે. આગળ વધવાવાળો વ્યક્તિ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતો, પરંતુ જે બીજાને નુકસાન પહોંચાડે છે તે ક્યારેય આગળ નથી વધતો. ભૂલો કરવાથી ન ડરો. પ્રયાસ કરતા રહો, કારણ કે એક વારમાં કોઈ પરફેક્ટ નથી હોતું. અરે, દુનિયાની કોઈ એવી તાકાત નથી જે તમને રોકી શકે. તમને રોકી રહ્યું છે તમારું આળસપણું. શોધશો તો જ રસ્તાઓ મળશે. મંજિલની ફિતરત છે, ખુદ ચાલીને નથી આવતી. એટલા કમજોર ન બનો કે કોઈ તમને તોડી શકે, બલકે એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળો ખુદ તૂટી જાય. પોતાના કામથી પ્રેમ કરો. દિવસ રાત તેના વિશે વિચારો. દિવસભર તેની જ વાતો કરતા રહો. નવા નવા આઈડિયા આવતા રહેશે. કામ કરતા રહો. સફળતા તમારા કદમ ચૂમશે. જો કંઈક મોટું કરવા જઈ રહ્યા હો તો જલ્દી હાર ન માનવી, કારણ કે શરૂઆત હંમેશા સૌથી મુશ્કેલ હોય છે. વિચારનો જ ફરક હોય છે. બાકી સમસ્યાઓ આપણને કમજોર બનાવવા નહીં પણ મજબૂત બનાવવા આવે છે. વાતો ઓછી, કામ મોટા કરો, કારણ કે દુનિયાને સંભળાય ઓછું છે અને દેખાય વધારે છે. જેના સપના મોટા હોય છે તે પોતાના સપનાની ઉડાન બીજાને પૂછીને નથી ભરતા. ફોકસ ખુદ પર કરો, જ્યાં સુધી લોકો તમારા પર ફોકસ ન કરવા લાગે. કિસ્મત અને મહેનતમાં એક ફરક છે. કિસ્મત બસ તે જ અપાવે છે જે લખેલું હોય છે, પણ મહેનત તે અપાવે છે જે લખેલું પણ નથી હોતું. એકવાર સબર આવી જાય તો મનપસંદ વસ્તુ પણ મનથી ઉતરી જાય છે. યાદ રાખજો, જ્યાં સુધી તમે કામના છો લોકો તમને ઓળખશે, કારણ કે દીવો સળગ્યા પછી માચીસની તીલી ફેંકી દેવાય છે. ઓછી ઉંમરમાં મળેલો સુખ ઇન્સાનને ક્યારેય સમજદાર નથી બનવા દેતો, અને ઓછી ઉંમરમાં મળેલો દુઃખ ઇન્સાનને બહુ સમજદાર બનાવી દે છે. જ્યાં ઝાડ અને પાણી સાથે હોય ત્યાં હરિયાળી આપોઆપ આવી જાય છે. જીવન પણ એ જ છે. જ્યાં મનની સરળતા અને પરિવારના સંસ્કાર હોય ત્યાં જિંદગીમાં હરિયાળી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેકની અંદર પોતાની તાકાત અને પોતાની કમજોરી હોય છે. માછલી જંગલમાં નથી દોડી શકતી અને સિંહ પાણીમાં રાજા નથી બની શકતો. તેથી જ અહમિયત બધાને આપવી જોઈએ. ભગવાનથી પણ મોટા માતા પિતા હોય છે, કારણ કે ભગવાન સુખ દુઃખ બંને આપે છે, પરંતુ માતા પિતા ફક્ત સુખ આપે છે. જેમ લીંબુના રસનું એક ટીપું હજારો લીટર દૂધને બરબાદ કરી દે છે, તેમ મનુષ્યનો અહંકાર પણ સારામાં સારા સંબંધોને બરબાદ કરી દે છે. ડાળીથી તૂટેલું ફૂલ ફરીથી નથી લાગી શકતું, પણ ડાળી મજબૂત હોય તો તેના પર નવું ફૂલ ખીલી શકે છે. તેવી જ રીતે જિંદગીમાં ખોવાયેલો પલ પાછો નથી લાવી શકાતો, પણ હિંમત અને વિશ્વાસથી આવનારા દરેક પલને સુંદર બનાવી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે અસ્ત થતો સૂરજ એ વાતનું પ્રતીક છે કે અંત પણ એટલો જ સુંદર હોઈ શકે છે. સમય તે ત્રાજવું છે જે ખરાબ સમયમાં પોતાના લોકોનું વજન બતાવી દે છે. જૂઠ બોલે છે તે લોકો જે કહે છે કે આપણે બધા માટીથી બનેલા છીએ. હું ઘણા પોતાના લોકોને ઓળખું છું જે પથ્થરના બનેલા છે. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે. ગમે તેટલું સજાવો ક્યારેય પોતાના નથી હોતા. પાણીનું એક ટીપું ગરમ તવા પર પડે તો નષ્ટ થઈ જાય છે. કમળના પાન પર પડે તો ચમકવા લાગે છે, અને છીપમાં જાય તો પોતે મોતી બની જાય છે. દિમાગ કહે છે હાર માની લો, પરંતુ દિલ ધીરેથી કહે છે એકવાર વધુ કોશિશ કર, તું જરૂર કરી શકે છે. જ્યારે કોઈના ગુણ દેખાય તો મનને કેમેરા બનાવી લો, અને જ્યારે અવગુણ દેખાય તો મનને અરીસો બનાવી લો. લોકો ભલે નામથી ઓળખે પણ યાદ તો સ્વભાવથી જ રાખે છે. જિંદગીમાં જેમ જેમ આગળ વધો, માતા પિતાની કહેલી દરેક વાત સાચી લાગવા માંડશે. દુઆઓ અને ધન બંને કમાઓ. દુઆઓ ત્યાં કામ આવે છે જ્યાં ધન કામ નથી આવતું. જો કોઈ તમારાથી નારાજ છે અને તેને એ ઘમંડ છે કે તમે તેને મનાવી લેશો, તો તેનો આ ઘમંડ ક્યારેય તૂટવા ન દેતા. લોકોએ પૂછ્યું કે તમે આટલા ખુશ કેવી રીતે રહો છો? અમે કહ્યું કે અમે કોઈની ખુશી જોઈને બળતા નથી અને અમારું દુઃખ કોઈને કહેતા નથી. ઉંદર પિંજરામાં એટલે જ ફસાય છે કારણ કે તે સમજી નથી શકતો કે પિંજરામાં રાખેલું ખાવાનું તેને ફ્રીમાં કેમ આપવામાં આવી રહ્યું છે. દુનિયામાં બધા એક જેવા નથી હોતા.
તેથી જેણે તમારો સાથ આપ્યો તેનો સાથ આપો અને જેણે ત્યાગ કર્યો તેને તમે પણ ત્યાગી દો. જ્યાં સુધી ખુદ દર્દમાંથી ન ગુજરો બીજાના દર્દનો અહેસાસ નથી થતો. જેટલી ભીડ વધી રહી છે જમાનામાં, લોકો એટલા જ એકલા થતા જઈ રહ્યા છે. બધાને માત્ર સમયની જ નહીં, સમજની પણ જરૂર હોય છે. પોતાના આપને કોઈની સાથેના આદી ન બનાવો, નહીંતર તમારી ખુશીઓ તેની ફુરસત અને મૂડની મોહતાજ થઈને રહી જશે. સાચું બોલવાનો જો શોખ છે તો એકલા ચાલવાની પણ હિંમત રાખો. મતલબની વાત સમજવી સામાન્ય લોકોની ઓળખ છે, પરંતુ વાતનો મતલબ સમજવો ખાસ લોકોની ઓળખ છે. દરેક સમસ્યાના 3 સમાધાન હોય છે: સ્વીકાર કરો, બદલો અથવા છોડી દો. તમારી પાસે જે છે તેની કદર કરવાનું શીખો, કારણ કે ઘણા લોકો તેના માટે પણ તરસે છે. જ્યારે એકલો ચાલવા લાગ્યો ત્યારે સમજમાં આવ્યું કે હું પણ કોઈથી ઓછો નથી. જેમને ખરેખર શીખવું હોય છે તેમને જગ્યા અને સમયની પરવા નથી હોતી. તમારું મન અને દિમાગ એક બેંકની જેમ છે. તમે ફક્ત તે જ કાઢી શકો છો જે તમે જમા કરો છો. કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી, તેથી લોકો કહે છે કે જમાનો ખરાબ છે. પૈસા એક જ ભાષા બોલે છે: જો તમે આજે મને બચાવ્યો તો કાલે હું તમને બચાવીશ. યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ ઘણીવાર જિંદગી મીઠી કરી દે છે. કેટલાક લોકો સફળતાના સપના જુએ છે જ્યારે અન્ય વ્યક્તિ જાગે છે અને સખત મહેનત કરે છે. બીજાને નીચી નજરે તે જ જુએ છે જેને પોતાની ઊંચાઈ પર યકીન નથી હોતો. દિલ તકલીફમાં છે અને તકલીફ આપનારા દિલમાં. જિંદગીમાં અહમિયત તેને જ આપો જે તમારી કિંમત સમજતો હોય. જેણે બોલ્યો કાલ, દિન ગયો ટલ. જેણે બોલ્યો પરસો, વીતી ગયા વર્ષો. જેણે બોલ્યો આજ, તેણે જ કર્યું રાજ. સ્વયંના જીવનમાં જો આપણે બીજાની સફળતાને સ્વીકારતા નથી તો તે ઈર્ષ્યા બની જાય છે, અને જો સ્વીકારી લઈએ તો તે પ્રેરણા બની જાય છે. 1 મિનિટમાં જિંદગી નથી બદલાતી, પણ 1 મિનિટ વિચારીને લીધેલો નિર્ણય આખી જિંદગી બદલી દે છે. 1000 ચાહવાવાળાઓથી એક નિભાવવાવાળો સારો. ઉંમર કોઈ પણ હોય, જિંદગી રોજ કોઈને કોઈ સબક જરૂર શીખવે છે. સમય બહુ કિંમતી હોય છે, તેને ફાલતુ કામોમાં બરબાદ ન કરો. ઈશ્વરનો ડર અને દુનિયાની શરમ, આ 2 એવી વસ્તુઓ છે જે મોટાભાગના ઇન્સાનને ઇન્સાન બનાવી રાખે છે. વ્યક્તિત્વની પણ પોતાની વાણી હોય છે, જે કલમ કે જીભના ઉપયોગ વિના પણ લોકોના અંતર્મનને સ્પર્શી જાય છે. સદાય બીજામાં દોષ શોધવો ખુદના દોષી હોવાનો પુરાવો છે. મુશ્કેલ સમય દરેકની જિંદગીમાં આવે છે, પરંતુ તે જ નક્કી કરવાનું છે કે તારે હાર માનીને બેસવું છે કે એક જીદ સાથે પાછો ઊભો થવું છે. જિંદગી તારી, સપના તારા, મંઝિલ તારી, હાર-જીત, મહેનત બધું જ તારું છે. પછી આ ફાલતુ લોકોની વાતો સાંભળીને હાર માની જવી કયું નાટક છે? વખત બધાને મળે છે જિંદગી બદલવા માટે, પણ જિંદગી ફરીથી નથી મળતી વખત બદલવા માટે. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છા પૂરી થાય તો લોભ વધે છે. તેથી જીવનની દરેક સ્થિતિમાં ધીરજ જાળવી રાખવી શ્રેષ્ઠતા છે. દરેક નાનો બદલાવ મોટી કામયાબીનો ભાગ હોય છે. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશીથી વધારે દુઃખી હોય છે. ક્યારેય હાર ન માનવાની આદત એકવાર જીતવાની આદત બની જાય છે. સવારનો મતલબ ફક્ત સૂર્યોદય નથી હોતો. આ સૃષ્ટિની સુંદર ઘટના છે, જ્યાં અંધકારને મિટાવીને સૂરજ નવી ઉમ્મીદોનો ઉજાસ ફેલાવે છે. દર્દ તો તે જ આપે છે જેને તમે પોતાનું હોવાનો હક આપો છો. બાકી ગેર તો હળવો ધક્કો લાગવા પર પણ માફી માંગે છે. ગુણ 36 નહીં, ફક્ત 4 જોઈએ: સારો વ્યવહાર, સાફ નિયત, નેક દિલ અને ઈમાનદાર. જિંદગીમાં ઉપર ઉઠવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી હોતી. સારા કર્મો ઇન્સાનને મહાન બનાવી દે છે. જો જિંદગીમાં સફળ થવું હોય તો પૈસાને હંમેશા ખિસ્સામાં રાખવા, દિમાગમાં નહીં. જે ક્યારેય સંઘર્ષથી પરિચિત નથી હોતો, ઇતિહાસ ગવાહ છે, તે ક્યારેય ચર્ચિત નથી હોતો. મારી ભૂલો મને કહો, બીજાને નહીં, કારણ કે સુધરવાનું મારે છે, તેમને નહીં. મહેનત જો વિચારવાથી થતી હોત તો દરેક ઇન્સાન આજે મહેનતુ હોત. સારા સંબંધો દિલથી નિભાવવામાં આવે છે, ના કે ફક્ત ફાયદા સુધી. સંબંધ નિભાવવાનું તો કોઈ તે જૂના ઘરથી શીખે જે ખંડેર બનીને પણ જમીનનો સાથ નથી છોડતું. અમે પણ લગાવ રાખીએ છીએ, પણ બોલતા નથી, કારણ કે અમે સંબંધ નિભાવીએ છીએ, તોલતા નથી. આપણે બધા એકબીજા વિના કંઈ નથી. આ જ સંબંધોની સુંદરતા છે. બહુ પ્યારા હોય છે એવા સંબંધો જેના પર કોઈ હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ઘડિયાળના કાંટાની જેમ જીવનમાં પોતાના સંબંધોને બનાવી રાખો. કોઈ ફરક નથી પડતો કે કોઈ ઝડપી છે અને કોઈ ધીમો. મહત્વનું છે જોડાયેલા રહેવું. મરમ્મત ખુદની દરરોજ કરું છું, પણ દરરોજ મારા અંદર એક નુક્સ નીકળી આવે છે.
કોઈ પણ વ્યક્તિથી અત્યધિક લગાવ હાનિકારક છે, કારણ કે લગાવ ઉમ્મીદ તરફ લઈ જાય છે અને ઉમ્મીદ દુઃખનું કારણ બને છે. ક્યારેક તેમના માટે પણ સમય કાઢી લેજો, જે તમારી સાથે વાત કરવા માટે તમારો સમય ક્યારેય નથી માંગતા, ફક્ત તમારી રાહ જુએ છે. પોતાનું વજૂદ એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પણ ભૂલી ન શકે. ઇન્સાન તે વસ્તુઓથી ઓછો બીમાર થાય છે જે તે ખાય છે. વધારે બીમાર તો તે વસ્તુઓથી થઈ રહ્યો હોય છે જે તેને અંદરથી ખાઈ રહી હોય છે. તે લોકોથી બચીને રહેવું જોઈએ જે તમને પોતાના દિલમાં નહીં, દિમાગમાં રાખતા હોય. મેં દરેક કિસ્મના લોકો જોયા છે મારી જિંદગીમાં. મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. બધું જ થઈ શકે છે જે તમે વિચારો છો. બસ કોઈની સાથે ખરાબ ન કરો અને ખુદ પર વિશ્વાસ રાખો. જે લોકો દિલના સાચા હોય છે, જિંદગી તેમનો એટલો જ વધારે ઇમ્તિહાન લે છે. મોટું વિચારો, પણ શરૂઆત નાનાથી જ કરો. સાચા દોસ્ત તે જ હોય છે જેને મુશ્કેલ સમયમાં શોધવા ન પડે. સારી નિયત તમને ઉઠાવશે, ગંદી નિયત ફક્ત મોઢાના બળે પાડશે. દરેક મંઝિલનો કોઈને કોઈ રસ્તો જરૂર હોય છે. જરૂર છે તો ફક્ત અને ફક્ત તલાશવાની. કેટલાક દરવાજા ક્યારેય બંધ નથી થતા, બસ આપણે ખટખટાવવાનું છોડી દઈએ છીએ. ભક્તિ અને વિશ્વાસ એટલો કરો કે સંકટ તમારા પર હોય અને ચિંતા ભગવાનને હોય. પૈસા અને મીઠું બંને જરૂરી છે, પણ જરૂર કરતાં વધારે થઈ જાય તો જિંદગીનો સ્વાદ બગાડી દે છે. અંધારાથી નહીં, અંધારામાં રાખવાવાળાઓથી બચો. બનાવટ, સજાવટ અને દેખાવટ, આ જ કારણોથી આવી છે ઇન્સાનિયતમાં ગિરાવટ. સંબંધોથી અપેક્ષા રાખવી સ્વાર્થ નથી, પણ અપેક્ષા માટે સંબંધ રાખવો સ્વાર્થ છે. આજકાલ ઇન્સાન પાસે ઈમેલ છે, પણ ઇન્સાનનું ઇન્સાન સાથે કોઈ મેલ નથી. પોતાનું દિલ અને ભરોસો કોઈને ન આપો, નહીં તો લોકો તેને તોડીને જ પાછો આપે છે. તમે સંબંધ તેની સાથે જ બનાવો જે જાણતો હોય તેને નિભાવવાનું. કર્મ તે પાક છે જેને ઇન્સાનને દરેક હાલતમાં કાપવો જ પડે છે. તેથી હંમેશા સારા બીજ વાવો, જેથી પાક સારો હોય. કોઈને ધોખો દેવો એક કરજ છે જે તમારે એક દિવસ કોઈ બીજાના હાથોથી ખાઈને ચૂકવવું પડશે. જ્યાં તમે કંઈ નથી કરી શકતા, ત્યાં પણ એક વસ્તુ જરૂર કરો, કોશિશ. કોઈનું ધન જોઈને નહીં, તેનું મન જોઈને તેની સાથે જોડાઓ. પથ્થરની કિંમત પણ ત્યારે સમજમાં આવે છે જ્યારે સુમસામ રસ્તા પર કૂતરા ઘેરી લે છે. જ્યારે કોઈ બીજું તકલીફ આપે તો ફક્ત ગુસ્સો આવે છે, પણ જ્યારે કોઈ પોતાનું તકલીફ આપે તો ગુસ્સાની સાથે સાથે રડવું પણ આવે છે. કોઈ ફરક નથી પડતો કે તમારો સંબંધ કેટલો અતૂટ હતો. લોકો તમારાથી વધુ સારા મળે એટલે તમને છોડી દેશે. ઘડિયાળ ઠીક કરવાવાળા તો ઘણા છે, પણ સમય ફક્ત પરમાત્મા જ ઠીક કરી શકે છે. અવકાત ત્યારે ખબર પડે છે જ્યારે કોઈને ત્યાંથી ધોખો મળે છે જ્યાં તેને વફાદારીની સૌથી વધુ ઉમ્મીદ હોય છે. સચ્ચાઈ અને ભલાઈ ભલે આખી દુનિયામાં શોધી લો, જો ખુદમાં નથી તો ક્યાંય નથી મળશે. ખુલ્લું ન છોડો તમારી જિંદગીની કિતાબને. બગાડી દેશે જમાનાવાળા જમાવેલા હિસાબને. પોતાનું તે હોય છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય, સંભાળીને નહીં. તાકાત પોતાના શબ્દોમાં ઢાળો, અવાજમાં નહીં, કારણ કે પાક વરસાદથી ઉગે છે, વાદળથી નહીં. આ દુનિયા છે સાહેબ. અહીં માટીમાં ભેળવવા માટે લોકો ખભા પર ઉઠાવી લે છે. ભગવાન કેટલાક સંબંધો ખરાબ કરે છે જેથી આપણી જિંદગી ખરાબ ન થાય. જીદ, ગુસ્સો, ભૂલ, લાલચ અને અપમાન નસકોરાની જેમ હોય છે. જે બીજો કરે તો ચૂપ કરાવીએ છીએ, પરંતુ સ્વયં કરીએ તો અહેસાસ પણ નથી થતો. મેદાનથી હારેલો ઇન્સાન તો ફરીથી જીતી શકે છે, પરંતુ મનથી હારેલો ઇન્સાન ક્યારેય નથી જીતી શકતો. મતલબમાં બહુ વધારે વજન હોય છે ત્યારે તો મતલબ નીકળી ગયા પછી સંબંધો હળવા થઈ જાય છે. હિંમતના રસ્તા ક્યારેય ખતમ નથી થતા, બસ લોકો હિંમત હારી જાય છે. તરવાનું શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડશે. કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતું. કમજોર કોઈ નથી હોતું. બધું વખતનું ખેલ છે. જેણે સંસાર બદલવાની કોશિશ કરી તે હારી ગયો. જેણે ખુદને બદલી લીધો તે જીતી ગયો. ઇન્સાન સફળ ત્યારે થાય છે જ્યારે તે દુનિયાને નહીં પણ ખુદને બદલવાનું શરૂ કરી દે છે. શાંતિની ઈચ્છા હોય તો ઈચ્છાઓને શાંત કરો. મંઝિલ ભલે ગમે તેટલી ઊંચી કેમ ન હોય, તેના રસ્તા હંમેશા પગ નીચેથી જ જાય છે. સ્વાર્થને એટલી છૂટ આપવી ઠીક નથી કે તે વિવેકને જ ખાઈ જાય. બે ચીજોની ગણતરી કરવાનું છોડી દો, ખુદનું દુઃખ અને બીજાનું સુખ. વાણીમાં પણ અજીબ શક્તિ હોય છે. કડવું બોલવાવાળાનું મધ પણ નથી વેચાતું અને મીઠું બોલવાવાળાની મરચી પણ વેચાઈ જાય છે. પોતાના લોકો સાથે ગેમ ન રમશો સાહેબ. ભૂલથી જીતી ગયા તો ઘણું બધું હારી જશો. ખાવાનું હોય કે મોહબ્બત, જો કોઈને વધારે આપી દો તો તે અધૂરું છોડીને ચાલ્યો જાય છે. સંબંધ ગમે તેવો હોય,
પાસવર્ડ એક જ હોય છે, અને તે છે વિશ્વાસ. દેડકાને ભલે સોનાની ઈંટ પર બેસાડો કે રાજગાદી પર, તે છલાંગ હંમેશા નાળામાં જ મારશે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સુંદરતાને રંગથી, શિક્ષણને માર્ક્સથી અને સન્માનને પૈસાથી જોવામાં આવે છે. જે પોતાનો કાલ નથી ભૂલી શકતા તે ક્યારેય પોતાનો કાલ નથી બનાવી શકતા. જે જાહેર કરવું પડે તે દર્દ કેવું, અને જે દર્દ ન સમજી શકે તે હમદર્દ કેવો. પરવા ન કરો, ભલે આખો જમાનો વિરુદ્ધ હોય. ચાલો તે રસ્તા પર જે સાચો અને સાફ હોય. જો તમે મહાનતા પ્રાપ્ત કરવા માંગતા હો તો પરવાનગી માંગવાનું બંધ કરી દો. થોડીવાર પછી કરવું, પણ લગ્ન એક સારા ઇન્સાન સાથે કરવા. યાદ રાખવું, થોડા વખતે પ્રેમ ગમે તેટલો વધારે હોય ખતમ થઈ શકે છે, પરંતુ અન્ડરસ્ટેન્ડિંગ જો થોડી પણ હોય તો તમે સુકૂનથી જિંદગી ગુજારી શકો છો. કોશિશ કરો, જેને તમે પ્રેમ કરો છો તેની સાથે લગ્ન કરવાને બદલે જો કોઈ તમારાથી પ્રેમ કરે છે તો તેની સાથે લગ્ન કરવા વધારે સારું છે. પુરુષ કોઈ પણ દુઃખ સહન કરી શકે છે, પરંતુ તેના ઘરમાં માં અને પત્ની વચ્ચેનો ક્લેશ તેની આત્માને નીચોવી નાખે છે. ઇન્સાન ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેની સહન કરવાની ક્ષમતા હોય છે. ત્યારબાદ તે ના તો સંબંધોને જરૂરી સમજે છે અને ના જ પોતાના લોકોને. ખુદ પર વીતે તો દર્દ અને બીજા પર વીતે તો ઢોંગ. વાહ રે મતલબી જમાનો. મોતી ક્યારેય કિનારે ખુદ નથી આવતા, તેમને પામવા માટે સમુદ્રમાં ઉતરવું જ પડે છે. આ ચિંતા છોડો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે. તેઓ તો સ્વયં આ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો. જ્યારે વાત જરૂરની હોય છે તો જુબાન બધાની મીઠી થઈ જાય છે. ધોખાથી કમાયેલા પૈસાને પુણ્યના કામમાં લગાવશો તો પુણ્ય તેને જ મળશે જેને તમે ધોખો આપ્યો છે. ના શોધો મારો કિરદાર દુનિયાની ભીડમાં. એ દોસ્ત વફાદાર તો હંમેશા તન્હા જ મળે છે. લાંબો દોરો અને લાંબી જુબાન ફક્ત સમસ્યાઓ જ પેદા કરે છે. તેથી દોરાને લપેટીને અને જુબાનને સંકેલીને જ રાખવી જોઈએ. કેટલાક લોકો આપણી જિંદગીમાં આપણને એ અહેસાસ કરાવવા પણ આવે છે કે કોઈના પર ભરોસો કરવાથી પહેલાં તેમને પરખવા કેટલા જરૂરી હોય છે. જો વાત કરીને સુધારો થઈ શકતો હોય તો ખામોશ રહીને સંબંધો ન બગાડો. જો થોડામાં ખુશ રહેવાનું શીખી લીધું તો તમારાથી મોટો ધનવાન બીજો કોઈ નહીં હોય. કોશિશ અને મહેનત સફળતાની નિશાની છે. શાંતિ અને અહિંસા જ મનુષ્યતાની નિશાની છે. કરો તો ફળ મળે છે. આજે નહીં તો કાલે મળે છે. જેટલો ઊંડો કૂવો હશે એટલું મીઠું જળ મળશે. જો ખુશી ચાહતા હો તો તારીફો સાંભળો અને ખુદને વધુ સારા બનાવવા માટે નિંદા સાંભળો. જરૂર પડવા પર લોકો વિના સંબંધના પણ સંબંધ બનાવી લે છે અને જરૂર ખતમ થવા પર બનેલા સંબંધોથી મોઢું ફેરવી લે છે. નથી ખાધી ઠોકરો સફરમાં તો મંઝિલની અહમિયત કેવી રીતે જાણશો. જો નથી ટકરાયા ખોટાથી તો સાચાને કેવી રીતે ઓળખશો. લોકો પણ કમાલ કરે છે. ઉમ્મીદ ઇન્સાનથી લગાવીને શિકાયત ભગવાનથી કરે છે. સંબંધો ધીરે ધીરે જ ખતમ થાય છે, બસ ખબર અચાનકથી પડે છે. કેટલાક લોકો ચપ્પલ જેવા હોય છે. સાથ તો આપે છે પણ પાછળથી કીચડ ઉછાળે છે. તે સંબંધો બહુ કમજોર હોય છે, જે કોઈ બીજાની વાતોમાં આવીને તોડી દેવાય છે. વિચારનો જ ફરક હોય છે. બાકી સમસ્યાઓ તમને કમજોર નહીં પણ મજબૂત બનાવવા આવે છે. કર્મોથી ડરો, ઈશ્વરથી નહીં. ઈશ્વર માફ કરી દે છે, કર્મ નહીં. બધું જ કરો પણ કોઈની બુરાઈ ન કરો, કારણ કે બુરાઈ તમને પણ બુરા બનાવી દે છે. જરાક પગ જે લપસ્યો, ઇલ્ઝામ તે ચપ્પલ પર લગાવ્યો બધાએ. મહિનાઓ તપતી જમીન અને કાંટાઓથી બચાવ્યો, જેણે દુનિયા મોટી ભૂલક્કડ છે. ફક્ત એટલું જ યાદ રાખે છે જેટલાથી તેનો સ્વાર્થ હોય છે. નામ અને બદનામમાં ફરક એટલો છે. નામ ખુદ કમાવું પડે છે અને બદનામી લોકો તમને કમાવીને આપી દે છે. ક્યારેક ફુરસતમાં પોતાની ભૂલો અને કમીઓ પર પણ ધ્યાન આપવું. બીજાને અરીસો દેખાડવાની બધી હસરતો ખતમ થઈ જશે. એક જેવી દેખાતી હતી તે માચિસની તીલીઓ, પણ કેટલાકે દીવા પ્રગટાવ્યા અને કેટલાકે ઘર બાળી નાખ્યા. ખુદને વ્યસ્ત રાખવાનું શીખો, કારણ કે ચિંતા કરવાથી કંઈ નથી મળતું. જે થોડી ખુશી હોય છે તે પણ દૂર થઈ જાય છે. બહુ અજીબ છે શહેરોની રોશની. અજવાળા હોવા છતાં ચહેરા ઓળખવા મુશ્કેલ છે. છોડી દો કિસ્મતની લકીરો પર યકીન કરવાનું. જ્યારે લોકો બદલાઈ શકે છે તો કિસ્મત શું ચીજ છે. કંઈક સહન કરવાનું શીખવું જોઈએ, કારણ કે આપણામાં પણ એવી ઘણી કમીઓ છે જેને બીજા સહન કરે છે. ખુશીઓનો કોઈ રસ્તો નથી, ખુશ રહેવું જ એક રસ્તો છે. કોઈ પણ ચીજનો પસ્તાવો ન કરો. જો તે સારું છે તો બહેતરીન છે, અને જો તે ખરાબ છે તો અનુભવ છે. દરેક સંબંધ એક પંખીની જેમ હોય છે. જો તમે તેને કસકસથી પકડી લો છો તો તે મરી જાય છે. જો તમે તેને ઢીલો પકડો છો તો તે ઉડી જાય છે.
પરંતુ જો તમે તેને પ્રેમથી પકડો છો તો તે હંમેશા તમારી સાથે રહે છે. પહેલાં ખુદ પર ધ્યાન આપો, પછી બીજાને જ્ઞાન આપો. ક્યારેક ખરાબ લોકોનો ઇલાજ ખરાબ રીતોથી જ કરવો પડે છે. હંમેશા કન્ફ્યુઝ રહું છું. કોણ વધારે સુખી છે, સોનાની ચેનવાળો કે ચેનથી સૂવાવાળો? દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો, પણ સમજ એટલી રાખો કે ફરીથી તેમના પર ભરોસો ક્યારેય ન કરો. ખરાબ આદતો જો સમય પર ન બદલાઈ જાય તો તે તમારી જિંદગીનો સમય બદલી દે છે. જે મજા પોતાની ઓળખ બનાવવામાં છે તે કોઈની પડછાઈ બનવામાં નથી. મિલોનો સફર એક પળમાં બરબાદ થઈ ગયો જ્યારે પોતાના લોકોએ કહ્યું, કહો કેવી રીતે આવવું થયું. કોઈના આવવાથી કે જવાથી જિંદગી નથી અટકતી, બસ જીવવાની રીત બદલાઈ જાય છે. જિંદગીના સફરમાં બસ આટલું જ સબક શીખ્યો છે. સહારો કોઈ જ આપે છે, ધક્કો દેવા માટે દરેક વ્યક્તિ તૈયાર બેઠો છે. આ જિંદગીમાં કોઈનું નથી હોતું. આપણે વિચારીએ છીએ કોઈ તો છે જે ફક્ત આપણું છે, પણ વખત આવવા પર તે પણ આપણું નથી હોતું. એટલું આસાન નથી જીવનનો કિરદાર નિભાવવું. ઇન્સાનને વિખરાવવું પડે છે સંબંધોને સમટેવા માટે. પોતાની જિંદગી એવી જીવો કે જો કોઈ તમારી બુરાઈ કરે તો લોકો તેના પર વિશ્વાસ ન કરે. જિંદગી સાયન્સની જેમ હોય છે. જેટલા વધારે એક્સપેરિમેન્ટ કરશો રિઝલ્ટ એટલા જ સારા મળશે. સિમેન્ટથી પણ એક શીખ મળે છે. જોડવા માટે નમ્ર હોવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે સખત હોવું જરૂરી છે. પ્રાણ ગયા પછી શરીર શાંતિમાં બળે છે, પરંતુ સંબંધોમાંથી પ્રેમ ચાલ્યો જાય તો ઇન્સાન મનથી જ બળે છે. કેમેરામાં કેદ કરી લઈએ છીએ બધી ખુશીઓ. તસવીરોની બહાર કોઈ હસતું નથી દેખાતું. જે લોકો વખત જોઈને તમને ઇજ્જત આપે છે તે લોકો તમારા પોતાના નથી હોતા, કારણ કે વખત જોઈને તો બસ મતલબ પૂરા થાય છે. એટલા કમજોર ન બનો કે કોઈ તમને તોડી શકે, બલકે એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળો ખુદ તૂટી જાય. ટેન્શન, ડિપ્રેશન અને બેચેન ઇન્સાન ત્યારે જ હોય છે જ્યારે તે ખુદ માટે ઓછું અને બીજા માટે વધારે વિચારે છે. ઈચ્છાઓ, ઉમ્મીદો અને નખ તેમને સમયે સમયે કાપતા રહો, અન્યથા તે દુઃખનું કારણ બને છે. દુઆઓ મળી જાય એ જ કાફી છે. દવાઓ તો કિંમત ચૂકવવા પર મળી જ જાય છે. ક્યારેક મજબૂત હાથોથી પકડેલી આંગળીઓ પણ છૂટી જાય છે, કારણ કે સંબંધો તાકાતથી નહીં, દિલથી નિભાવવામાં આવે છે. તારીફ ચહેરાની નહીં ચરિત્રની હોવી જોઈએ, કારણ કે સારો ચહેરો બનાવવામાં થોડી મિનિટો લાગે છે, પરંતુ સારું ચરિત્ર બનાવવામાં આખું જીવન લાગી જાય છે. લિબાસ ગમે તેટલો કિંમતી હોય, ઘટિયા કિરદારને છુપાવી નથી શકતો. ખુદને તોડીને પણ રાખી દો, ત્યારબાદ પણ દુનિયા તમારાથી ખુશ નહીં થાય. હવાઓની પણ પોતાની અજીબ આદતો છે. ક્યાંક બુઝાયેલી રાખ ભડકાવે તો ક્યાંક સળગતા ચિરાગ બુઝાવી દે. જો ચાહતા હો કંઈક મોટું કરવું તો પોતાની સોચ બુલંદ રાખવી, કારણ કે કમજોર સોચ ઇન્સાનને પાડે છે અને તેના ઈરાદાઓને કમજોર બનાવે છે. સાયલન્ટ મોડ પર ફક્ત ફોન સારો લાગે છે, સંબંધો અને દોસ્ત નહીં. શું ખૂબ મજબૂરી છે કુંડામાં લાગેલા ઝાડની? હર્યું ભર્યું પણ રહેવું છે અને વધવું પણ નથી. લોકોની બકવાસનો જવાબ ન દેવાવાળાને કમજોર ન સમજવા, કારણ કે તે સમજદાર લોકો છે જે ક્યારેય કીચડમાં પથ્થર નથી માતા. સંબંધ અને જળ એક સમાન હોય છે. ના કોઈ રંગ, ના કોઈ રૂપ, તો પણ જીવનના અસ્તિત્વ માટે સૌથી મહત્વપૂર્ણ. ઘણીવાર એવું થાય છે કે ઇન્સાન બીજાને હૌસલો આપે છે અને ખુદ તૂટી જાય છે. જ્યારે લોકો તમારી બુરાઈ કરે છે તો બિલકુલ પરેશાન ન થાઓ. વાસ્તવમાં તે લોકો તમને મહત્વ આપવાની કોઈ બીજી રીત નથી જાણતા. અમે કોઈના માટે ત્યાં સુધી સારા છીએ જ્યાં સુધી તેમનો ફાયદો કરીએ છીએ. જિંદગીમાં જો કોઈ સૌથી સાચો રસ્તો દેખાડવાવાળો દોસ્ત છે તો તે છે અનુભવ. ફન કચડવાનું હુનર પણ શીખો. સાપોના ખૌફથી જંગલ નથી છોડતા. કોઈને જેટલી જરૂર હોય એટલો જ વખત આપવો જોઈએ, નહીં તો ના તમારી કદર થાય છે, ના તમારા વખતની. ગરીબી જ હોય છે જેના આંચલમાં બધા એકસાથે સૂઈ જતા હતા. અમીરી આવ્યા પછી તો બધાને અલગ મકાન જોઈએ. મૌનથી જે કહી શકાય છે તે શબ્દથી નહીં, અને દિલથી જે આપી શકાય છે તે હાથથી નહીં. જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જેમનું દિલ ચહેરાથી વધારે સુંદર હોય. સમય દેખાતો નથી, પણ ઘણું બધું દેખાડી દે છે. અવારનવાર જિંદગીના સંબંધો એટલે જ નથી સુલઝી શકતા, કારણ કે લોકો ગેરોના વાતોમાં આવીને પોતાનાથી ગૂંચવાઈ જાય છે. પંખી પોતાના પગના કારણે ઝાડમાં ફસાય છે, અને મનુષ્ય પોતાની જીભના કારણે. સમુદ્ર જેવો વિશ્વાસ મળે તો થોડા ટીપાને શું રોવું? મનનો સંયમ બની રહે તો શું ચાંદી શું સોનું? પોતાની ઊર્જાને ચિંતા કરવામાં ખતમ કરવાથી સારું છે કે તેનો ઉપયોગ સમાધાન શોધવામાં કરવામાં આવે. જીવનની સૌથી મોંઘી ચીજ છે વર્તમાન, જે એકવાર ચાલ્યો જાય તો પછી આખી દુનિયાની સંપત્તિથી પણ આપણે તેને ખરીદી નથી શકતા.
તમે ગમે તેટલા સારા કેમ ન હો, એવું ક્યારેય નહીં થાય કે તમારાથી બધા ખુશ હોય. જિંદગીની સુંદરતા એ વાતમાં નથી કે આપણે કેટલા ખુશ રહીએ છીએ, બલકે એ વાતમાં છે કે કેટલા લોકો આપણાથી ખુશ રહે છે. જે ઇન્સાન સબરની સવારી કરે છે તો તેને સબર ક્યારેય પડવા નથી દેતો, ના કોઈની નજરોમાં, ના કોઈના કદમોમાં. પૈસાથી ફક્ત પેટ ભરાય છે, દિલ આજે પણ ભાવનાઓનું મોહતાજ છે. ખોટા પાસવર્ડથી એક નાનો મોબાઈલ નથી ખુલતો, તો ખોટા કર્મોથી જન્નતના દરવાજા કેવી રીતે ખુલશે? સમાજના ડરથી નિર્ણય ન બદલશો, કારણ કે સમાજ ફક્ત સલાહ આપે છે. ખાવાને રોટલી નહીં, જીત હટવાથી નહીં, ઢાંકવાથી મળશે. અમે મોહતાજ નથી કિસ્મતના, અમે પોતાના દમ પર ઘણું બધું કરવાનું જાણીએ છીએ. સમય ક્યારેય નથી અટકતો. આજે જો ખરાબ ચાલી રહ્યું છે તો કાલે અવશ્ય સારું આવશે. ગાડીમાં જો બ્રેક ન હોય તો દુર્ઘટના નિશ્ચિત છે. જીવનમાં જો સંસ્કાર અને મર્યાદા ન હોય તો પતન નિશ્ચિત છે. અનુભવ ઉંમરથી નહીં, પરિસ્થિતિઓનો સામનો કરવાથી આવે છે. એકાંત ભીડની ચોટનો એક મરહમ છે. દુઃખ અને કષ્ટ તો અવશ્ય ભૂલી જશો, પરંતુ તમારી સાથે થયેલો છળ ક્યારેય નહીં ભૂલી શકો. મોટા બનો, પણ તેની સામે નહીં, જેણે તમને મોટા કર્યા છે. દોસ્તો, તે જગ્યા પર હંમેશા ખામોશ રહો, જ્યાં બે કોઢી લોકો તમારી હેસિયતના ગુણ ગાતા હોય. આગળ વધવું હોય તો બહેરા બની જાઓ. લોકો તે જ બોલશે, જેનાથી તમારું મનોબળ ઓછું થશે. ધનવાન બનવા માટે એક એક કણનો સંગ્રહ કરવો પડે છે, અને ગુણવાન બનવા માટે એક એક ક્ષણનો સદુપયોગ કરવો પડે છે. આ જીવનનું પૈસા આગલા જન્મમાં કામ નથી આવતું, પણ આ જીવનનું પુણ્ય જન્મ સુધી કામ આવે છે. તે જ સફળ થાય છે, જે કર્મ પર વિશ્વાસ કરે છે. કોઈ સારા કામની શરૂઆત કરવા માટે કોઈ પણ સમય ખરાબ નથી હોતો. પોતાની આદતો અનુસાર ચાલવામાં એટલી તકલીફ નથી હોતી જેટલી દુનિયાનું ધ્યાન અને લિહાજ રાખીને ચાલવામાં હોય છે. ધીરજની પોતાની સીમાઓ છે. જો વધારે થઈ જાય તો કાયરતા કહેવાય છે. જો તમે રસપ્રદ જીવન નથી જીવી રહ્યા તો તેનો મતલબ સાફ છે કે તમારી પાસે પૂરતા લક્ષ્યો નથી. જિંદગી જીવી છે તો તકલીફ તો થશે જનાબ. મર્યા પછી તો બળવાનો અહેસાસ પણ નહીં થાય. તમે ઉદાસ છો તો તમે ભૂતકાળમાં જીવી રહ્યા છો. તમે ચિંતિત છો તો ભવિષ્યમાં જીવી રહ્યા છો. તમે શાંતિમાં છો તો વર્તમાનમાં જીવી રહ્યા છો. એક કદમ સફળતાની ઓર. વખત જ્યારે ફેસલો લે છે તો જજને પણ ક્યારેક પોતાના માટે વકીલ ઊભા કરવા પડે છે. હૃદયથી સારા લોકો બુદ્ધિમાન હોવા છતાં ધોખો ખાઈ જાય છે, કારણ કે તેઓ બીજાને પણ હૃદયથી સારા હોવાનો વિશ્વાસ કરી બેસે છે. સફળતા એક વારમાં નહીં, એક જ ચીજને વારંવાર કરવાથી મળે છે. જીવનમાં કોઈને પરખવાનો નહીં, હંમેશા સમજવાનો પ્રયાસ કરો. જિંદગી ત્યારે વધુ સારી હોય છે જ્યારે તમે ખુશ હોવ છો, પણ જિંદગી ત્યારે બહેતરીન હોય છે જ્યારે તમારા કારણે કોઈ બીજું ખુશ હોય છે. જીવનમાં કંઈક તો સહન કરવાનું શીખવું જ જોઈએ, કારણ કે આપણામાં પણ એવી ઘણી કમીઓ છે જેને બીજા સહન કરે છે. જ્યારે ઇન્સાન અંદરથી તૂટી જાય છે તો બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. જોખમ લીધા વિના તરક્કી સંભવ નથી. આ ઇજ્જતના બદલે ઇજ્જત ભલે ઓછી દો, પણ બેઇજ્જતીને પૂરા વ્યાજ સાથે પાછી કરો, કારણ કે જ્યાં સુધી સહન કરવાનું નહીં છોડો, લોકો કહેવાનું નહીં છોડે. જેટલા તમે સરળ, સીધા અને નરમ દિલના રહેશો, એટલા જ તમે ચતુર લોકો દ્વારા ખદેડાઈ જશો. તમારા લોકોએ તમારી સાથે ગમે તેટલું દુર્વ્યવહાર કર્યો હોય તેને ભૂલવાની કોશિશ કરો અને પોતાના આપને એ કહેવાની કોશિશ કરો કે આવનારો કાલ મારો છે. શ્વાસોનું રૂકી જવું જ મરવું નથી. તે દરેક વ્યક્તિ મરેલો છે જે સાચાને સાચું અને ખોટાને ખોટું નથી બોલી શકતો. છોડવાવાળા છોડી જ જાય છે. મુકામ કોઈ પણ હોય, નિભાવવાવાળા નિભાવી જાય છે. હાલાત ગમે તેવા હોય, મોતથી કેવો ડર. મિનિટોનો ખેલ છે. આફત તો જિંદગી છે, વર્ષો ચાલ્યા કરે છે. કોઈની મદદ કરવા માટે ફક્ત ધનની જરૂર નથી હોતી, તેના માટે એક સારા મનની જરૂર હોય છે. ઊંડો ગોતો લગાવવાવાળાને જ મોતી મળે છે. સમજદાર ઇન્સાનનું દિમાગ ચાલે છે અને નાસમજ ઇન્સાનની જુબાન. જિંદગી જીવવાની બે રીત છે. એક તો જે પસંદ છે તેને હાંસિલ કરો, અને બીજું જે હાંસિલ છે તેને તમે પસંદ કરવાનું શીખી લો. દસ્તક અને અવાજ તો કાનો માટે હોય છે. જે રૂહને સંભળાય તે ખામોશી હોય છે. ફૂલ ભલે ગમે તેટલી ઊંચી ડાળી પર લાગે, પણ માટીથી તો જોડાયેલું રહે છે, ત્યારે જ ખીલે છે. સીધા અને સાચા ઇન્સાનને ક્યારેય પરેશાન ન કરવા, કારણ કે સીધો ઇન્સાન તો સહન કરી લે છે, પણ તેનો જવાબ ભગવાન ટેઢી રીતે આપે છે. અસલમાં તે જ જીવનની ચાલ સમજે છે, જે સફરમાં ધૂળને ગુલાલ સમજે છે. જિંદગીમાં કેટલીક મિત્રતા નાદાનથી પણ રાખવી જરૂરી છે, કારણ કે જરૂર પડવા પર સમજદાર લોકો અવારનવાર વ્યસ્ત જ રહે છે. જીવનને ફક્ત બે જ શબ્દો નષ્ટ કરે છે, એક અહમ અને બીજો વહેમ.
સંબંધોમાં વધતી નફરતનું એક કારણ એ પણ છે કે આજકાલ લોકો ગેરોને પોતાના બનાવવા માટે અને પોતાનાને નજરઅંદાજ કરવામાં લાગેલા છે. ઇન્સાન બધું જ ભૂલી શકે છે સિવાય તે પળોના જ્યારે તેને પોતાના લોકોની જરૂર હતી અને તેઓ સાથે નહોતા. તમે નીચે પડીને જુઓ, કોઈ નહીં આવે ઉઠાવવા. તમે જરા ઉડીને તો જુઓ, બધા આવશે પાડવા. સુકૂન આ દુનિયાની સૌથી મોંઘી ચીજ છે, તેથી સસ્તા લોકોની પાછળ તેને ક્યારેય ન ગુમાવશો. કામયાબ થવા માટે એકલા જ આગળ વધવું પડે છે. લોકો તો ત્યારે જ સાથે આવે છે જ્યારે તમે કામયાબ થઈ જાઓ છો. મુલાકાતો જરૂરી છે જો સંબંધો નિભાવવા હોય. લગાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે. ઘણું બધું પામવાવાળા ઘણું બધું ખોયા કરે છે. આ દુનિયામાં હસવાવાળા સૌથી વધારે રડ્યા કરે છે. લોકો કહે છે કે સારા દિલવાળા લોકો હંમેશા ખુશ રહે છે, પણ મારા ખ્યાલથી એક સારું દિલ લગભગ હંમેશા જ નાનો ખર્ચો કરે છે, કારણ કે તે બીજાઓથી ફક્ત સારા વર્તનની ઉમ્મીદ રાખે છે. જીવનને એટલું શાનદાર બનાવો કે તમને યાદ કરીને કોઈ નિરાશ વ્યક્તિની આંખોમાં પણ ચમક આવી જાય. જીવનમાં બે પ્રકારના લોકો નાકામ થાય છે, પહેલા જે વિચારે છે પણ કરતા નથી, અને બીજા જે કરવાથી પહેલા વિચારતા નથી. હાર અને જીત બંને જ પરિસ્થિતિઓમાં સંયમ રાખવો એ એક જ્ઞાની જ કરી શકે છે. મટકા થોડા ખાલી થતાં જ વાગવા લાગે છે અને થોડા ભરાતા જ છલકાવા લાગે છે. કોઈના ન હોવાનો અહેસાસ બધાને થાય છે, પણ કોઈની હાજરીની કદર કોઈને નથી હોતી. બસ પોતાની આદતોથી જ મજબૂર છે, બાકી સાચા ખોટાની સમજ દરેકને હોય છે. ઠીક છું, એ તો આપણે કોઈને પણ કહી શકીએ છીએ, પણ પરેશાન છું એ કહેવા માટે કોઈ બહુ ખાસ જોઈએ. કેવી રીતે કહી દઉં કે બદલામાં કંઈ નથી મળ્યું? સબક પણ કોઈ નાની ચીજ નથી. જે કહે છે જિંદગી વેચાતી નથી, તેમણે દવાઓની દુકાનોની કતારો નથી જોઈ. રાવણ લોકોના મનમાં નિવાસ કરી રહ્યો છે અને રામ ફક્ત મંદિરોમાં. જિંદગીમાં કોઈ વિશ્વાસ તોડે તો તેનો દિલથી આભાર માનો, કારણ કે તે જ લોકો શીખવે છે કે વિશ્વાસ વિચારી સમજીને કરવો જોઈએ. જે ચીજ તમે કમાઈ શકો છો તેને માગીને તમારી વેલ્યુ ઓછી કરવાની કોઈ જરૂર નથી. જ્યારે ખિસ્સામાં રૂપિયા હોય છે તો દુનિયા તમારી અવકાત જુએ છે, અને જ્યારે ખિસ્સામાં રૂપિયા ન હોય તો દુનિયા તમને પોતાની અવકાત દેખાડે છે. એક કડવી વાત હંમેશા યાદ રાખવી, તે ઇન્સાન ક્યારેય તમારી વેલ્યુ નહીં સમજે જેના માટે તમે હંમેશા ઉપલબ્ધ રહેશો. શીશો અને સંબંધ બંને જ બહુ નાજુક હોય છે. બંનેમાં ફક્ત એક જ ફરક છે, શીશો ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી. દુનિયા ફક્ત તેમનો જ હાલચાલ પૂછે છે જે પહેલાથી જ ખુશ હોય. જે તકલીફમાં હોય તેમના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે. હસતા લોકોની સંગત અત્તરની દુકાન જેવી હોય છે, કંઈ ન ખરીદો તો પણ રૂહ મહેકાવી દે છે. આ નાદાની પણ ખરેખર બેમિસાલ છે. અંધારું દિલમાં છે અને દીવા મંદિરોમાં પ્રગટાવે છે. કર્મનો થપ્પડ એટલો ભારે અને ભયંકર હોય છે કે આપણું જમા થયેલું પુણ્ય ક્યારે ખતમ થઈ જાય ખબર પણ નથી પડતી. પુણ્ય ખતમ થવા પર સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડે છે. તેથી ક્યારેય કોઈની સાથે છળ કપટ કરીને કોઈની આત્માને દુઃખી ન કરો. કોઈ સારું લાગે તો વાત કરવી, પણ ધ્યાન રહે કે તેના પર નિર્ભર ન રહેવું. પોતાના ઉસૂલોની વિરુદ્ધ તો આખી જિંદગી જીવી જ શકાય છે, પણ ખુદની વિરુદ્ધ એક પળ પણ નહીં. સૌથી વધારે વજનદાર ખાલી ખિસ્સો હોય છે, ચાલવું પણ મુશ્કેલ કરી દે છે. કોઈ ઝાડના કપાવાનો કિસ્સો ન હોત જો કુહાડીના પાછળ લાકડાનો હિસ્સો ન હોત. સારી વાતો વાંચવાની આદત હોય તો સારી વાતો કરવાની આદત આપોઆપ બની જાય છે. હું બીજાની દૃષ્ટિમાં શું છું એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે હું સ્વયંની દૃષ્ટિમાં શું છું. સચ્ચાઈ અને ભલાઈની તલાશમાં ભલે આખી દુનિયા ફરી લો, જો તે આપણા અંદર નથી તો ક્યાંય નથી. જિંદગી તમને તે નહીં આપે જે તમને જોઈએ છે. જિંદગી તમને તે આપશે જેના તમે કાબિલ છો. બેસવું ભાઈઓમાં ભલે વેર જ કેમ ન હોય, ભોજન કરવું માતા પિતા સાથે ભલે ઝેર જ કેમ ન હોય. બોજો ગમે તેટલો હોય પણ ક્યારે ઉફ સુધી નથી કરતો. ખભો પિતાનો બહુ મજબૂત હોય છે. ચાલતા રહેવું જોઈએ, ચાહે જીવન જેવું પણ હોય. સુખમાં જુઓ તો કષ્ટ સહન કરવાની તાકાત મળશે, દુઃખમાં જુઓ તો આનંદની ક્ષણો યાદ આવશે. જેણે સફળતાને પામી છે તેણે પહેલાં પોતાની હાલતને સુધારી છે. સારા રહેશો તો લોકો ટાંગ અડાવશે તમારા કદમોમાં, કારણ કે તેઓ જાણે છે તમે પડી જશો. ખરાબ બનીને તો જુઓ, તેઓ એવું વિચારશે પણ નહીં, કારણ કે તેનાથી કદાચ તમે તેમની ટાંગો તોડી દેશો. સારા અને ખરાબ લોકોમાં એ જ ફરક હોય છે. સારા લોકોની ભલાઈઓમાં પણ લોકો તેમના વિરુદ્ધ હોય છે અને ખરાબ લોકોની બુરાઈઓમાં પણ દુનિયા તેમની સાથે હોય છે. ખરાબ બનવામાં અને ખરાબ હોવામાં બહુ ફરક છે. પોતાના કામથી કામ રાખવું એ અલગ વાત છે, જે મોટી મોટી મુશ્કેલીઓને પણ પાર કરી જાય છે.
અવારનવાર તેમને નાની નાની વાતો રડાવી દે છે. સારા બનો, પણ એટલા પણ નહીં કે દુનિયા તમારી ભલાઈનો ખોટો ફાયદો ઉઠાવી લે. દિલ ખોલીને જીવો. ઉંમર, દુનિયા અને સમાજનું વિચારશો તો હંમેશા વિચારતા જ રહી જશો. જૂઠ એટલે વેચાઈ જાય છે, કારણ કે સાચને ખરીદવાની બધાની ઔકાત નથી હોતી. ચૂપ રહીને સહન કરો છો તો તમે સારા છો, અને જો બોલી પડ્યા તો તમારાથી ખરાબ કોઈ નહીં. સાચને તમીજ જ નહીં, વાત કરવાની. જૂઠને જુઓ કેટલું મીઠું બોલે છે. બહુ આસાન છે કોઈ ગરીબને ખુશ કરવું. તેને મોંઘી ભેટો નહીં, બસ થોડો પ્રેમ જોઈએ. બે પ્રકારના લોકો બહુ વધારે પરેશાન રહે છે. એક તો તે જે ના નથી કહી શકતા, અને બીજા તે જે ના નથી સાંભળી શકતા. જ્યારે કહાણી ખુદની હોય છે ત્યારે ભૂલ હંમેશા બીજાની હોય છે. આપણને અવારનવાર મહેસૂસ થાય છે કે બીજાનું જીવન સારું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા જ છીએ. કોઈની પાસે બધું જ હોય તો બળે છે દુનિયા, અને કોઈની પાસે કંઈ ન હોય તો હસે છે દુનિયા. જ્યારે લાગવા લાગે કે જિંદગીમાં હવે કંઈ નથી રાખ્યું, સમજી લેવું વધુ સારી જિંદગી હવે આવવાની છે. કોઈની ખાતર ખુદને એટલું ન પાડવું કે ખુદની કોઈ ઇજ્જત જ ન રહે. પોછી લો વહેતા પોતાના આ આંસુઓને. ભલા કોણ રહેવું પસંદ કરશે ટપકતા મકાનોમાં? તારીફ કર્યા વિના કોઈ ખુશ થતું નથી, અને જૂઠ બોલ્યા વિના કોઈની તારીફ નથી થતી. બહુ ફરક હોય છે મજા અને આનંદમાં. મજા માટે પૈસાની જરૂર હોય છે, અને આનંદ માટે ફક્ત પરિવાર અને મિત્રો. ઘટિયા લોકોની સૌથી મોટી ઓળખ એ છે કે તેમને તમે જેટલી વધારે ઇજ્જત આપશો તે તમને એટલી જ તકલીફ આપશે. સુખ શું છે? તમે ડોક્ટરને ન શોધો અને પોલીસ તમને ન શોધે, એ જ સુખ છે. ખુશ થવું હોય તો તારીફ સાંભળો, અને વધુ સારું થવું હોય તો નિંદા. ઈશ્વર તેને જ આપે છે જે વહેંચવાનું જાણે છે, પછી ભલે તે ધન હોય કે ખુશી. મનને સમજવાવાળી માં અને ભવિષ્ય ઓળખવાવાળા પિતા, આ બંને જ આ દુનિયાના એકમાત્ર જ્યોતિષી છે. ભાગ્ય બદલાઈ જાય છે જ્યારે ઈરાદા મજબૂત હોય, બાકી જીવન વીતી જાય છે કિસ્મતને દોષ દેવામાં. કોઈ પણ સંબંધ બને તો વિશ્વાસથી છે, પણ ચાલે સહનશક્તિથી છે. જલ્દી જાગી જવું અનાદિકાળથી ફાયદાકારક રહ્યું છે, ચાહે ઊંઘ હોય કે વહેમ. નજર અને નસીબનો કંઈક એવો ઇત્તેફાક છે કે નજરને અવારનવાર તે જ ચીજ પસંદ આવે છે જે નસીબમાં નથી હોતી. સંબંધ શું છે એ જાણવા કરતાં પોતાપણું કેટલું છે એ મહેસૂસ કરો. અન્નના કણ અને આનંદની ક્ષણ ક્યારેય વ્યર્થ ન જવા દો. બંને અમૂલ્ય છે. ગેરસમજ રાખવી ભૂલ કરવાથી વધારે ખતરનાક છે. દરેક સમસ્યાનો એક ઉપાય અવશ્ય હોય છે. સમસ્યા ક્યારેય પણ સમાધાન વિના એકલી પેદા નથી થઈ શકતી. ખુશ રહેવું હોય તો વધુ ધ્યાન તે ચીજ પર આપો જે તમારી પાસે છે, તેના પર નહીં જે બીજા પાસે છે. ખામોશી દરેક સવાલનો બહેતરીન જવાબ છે, અને મુસ્કુરાહટ દરેક હાલાતની બહેતરીન પ્રતિક્રિયા. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે છે, બીજા પાસે તો ફક્ત સૂચનો છે. મુશ્કેલ હાલાતોમાં ટકી રહેવું જ જિંદગી છે. ખામોશીથી બનાવતા રહો ઓળખાણ પોતાની. વધતી હવાઓ ખુદ ગણગણશે નામ તમારું. મીણબત્તીને પણ બિલકુલ આખરે ખબર પડે છે કે જે દોરાને તેણે પોતાના સીનામાં છુપાવી રાખ્યો હતો, તે જ દોરાએ તેને ખતમ કરી દીધી. તે ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે, બલકે તે ક્ષણની કદર કરો, કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે. જે પોતાના કદમોની કાબિલિયત પર વિશ્વાસ રાખે છે તે જ અવારનવાર મંઝિલ પર પહોંચે છે. જિંદગી ત્યારે વધુ સારી હોય છે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, પણ યકીન કરો જિંદગી ત્યારે બહેતરીન થઈ જાય છે જ્યારે આપણે આપણા કારણે બધા ખુશ હોય છે. દુનિયાનો સૌથી સારો સંબંધ તે હોય છે જેમાં એક હળવી મુસ્કુરાહટ અને નાની માફીથી જિંદગી ફરીથી પહેલા જેવી થઈ જાય છે. સમય વીતી ગયા પછી કદર કરવામાં આવે તો તે કદર નહીં અફસોસ કહેવાય છે. હંમેશા ધીરજ રાખવી જોઈએ. જ્યારે સારો સમય હંમેશા નથી રહી શકતો તો ખરાબ સમય હંમેશા કેવી રીતે રહી શકે છે. જીવનમાં જો કંઈ પ્રાપ્ત ન થાય તો નિરાશ ન થવું, કારણ કે ઈશ્વરે તમારા માટે કંઈક વધુ સારું વિચારી રાખ્યું છે. સંબંધ જે પણ હોય મજબૂત હોવો જોઈએ, મજબૂર નહીં. શબ્દોનું વજન તો બોલવાવાળાના ભાવ પર આધારિત છે. એક શબ્દ મંત્ર બની જાય છે, એક શબ્દ ગાળ કહેવાય છે. વાણી જ વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે, કારણ કે આપણી વાણી જ કોઈને આપણા નજીક તો કોઈને આપણાથી દૂર કરાવે છે. વાતોની મીઠાશ અંદરનો ભેદ નથી ખોલતી. મોરને જોઈને કોણ કહી શકે કે તે સાપ ખાતો હશે. જીવન સુંદર એમ જ નથી બનતું. તેને પ્રાર્થના, વિનમ્રતા, ત્યાગ અને પ્રેમની સાથે સુંદર બનાવવું પડે છે. હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે પરેશાન થવાથી કાલની મુશ્કેલી દૂર નથી થતી, બલકે આજનો સુકૂન પણ જતો રહે છે. જેની હસી સુંદર હોય છે તેમના જખમો ઘણા ઊંડા હોય છે.
બધાના દિલોનો અહેસાસ અલગ હોય છે. આ દુનિયામાં બધાનો વ્યવહાર અલગ હોય છે. આંખો તો બધાની એક જેવી હોય છે, પણ બધાની જોવાની રીત અલગ હોય છે. જીવનમાં કોઈ પણ ભલાઈ વ્યર્થ નથી જતી. કોઈને કોઈ રૂપમાં પાછી જરૂર આવે છે. મૌન રહેવું એક સાધના છે, અને વિચારી સમજીને બોલવું એક કળા છે. જે આવવાનું છે તે હંમેશા ગયેલા કાલથી વધુ સારું હશે. આ વિચાર તમને ક્યારેય નિરાશ નહીં થવા દે. તમારા સારા કર્મો જ તમારા દરેક સુખનો આધાર છે. કોઈનો સરળ સ્વભાવ તેની કમજોરી નથી હોતો, તેના સંસ્કાર હોય છે. વખત જરૂર લાગ્યો, પણ હું સંભળી ગયો, કારણ કે હું ઠોકરથી પડ્યો હતો, કોઈની નજરોથી નહીં. એટલો ગરુર તો હું પણ રાખું છું. એ જિંદગી શુક્ર કરીશ, બધું કરીશ, પણ ફરિયાદ નહીં. જે મનુષ્યના હૃદયમાં સાચી માનવતા હોય તેની સોચ હંમેશા એ જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે અને મને મળેલું સુખ બધાને મળે. જિંદગીનો એક ઉસૂલ રાખો, ક્યારેય કોઈને હરાવવાની નહીં, પણ દરેકને જીતાડવાની તાકાત રાખો. જિંદગીમાં ખુદને ક્યારેય કોઈ ઇન્સાનનો આદી ન બનાવો, કારણ કે ઇન્સાન બહુ સ્વાર્થી છે. જ્યારે તમને પસંદ કરે છે તો તમારી બુરાઈ ભૂલી જાય છે, અને જ્યારે તમારાથી નફરત કરે છે તો તમારી ભલાઈ ભૂલી જાય છે. પ્યારનો મતલબ એ નથી હોતો કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય. પ્યારનો મતલબ એ હોય છે કે કોઈ સ્પેશિયલ હોય જેની તમે ફિકર કરો અને જેને તમારી ફિકર હોય. જૂના લોકો ભાવુક હતા ત્યારે તેઓ સંબંધને સંભાળતા હતા. પછી લોકો પ્રેક્ટિકલ થઈ ગયા ત્યારે તેઓ સંબંધનો ફાયદો ઉઠાવવા લાગ્યા. હવે તો લોકો પ્રોફેશનલ થઈ ગયા, ફાયદો જો હોય તો જ સંબંધ નિભાવે છે. ઇન્સાનના પરિચયની શરૂઆત ભલે ચહેરાથી થતી હોય, પણ તેની સંપૂર્ણ ઓળખાણ તો વાણી, વિચાર અને કાર્યોથી જ હોય છે. જિંદગી પણ એક અજાણી કિતાબ જેવી છે. આગલા પાના પર શું લખ્યું છે કોઈને નથી ખબર. વખત અને ઈશ્વર પર ભરોસો રાખો, તમારી દુઆ જરૂર કબૂલ થશે. જિંદગી એક પડઘો છે, બધું જ પાછું આવે છે. સારું, ખરાબ, જૂઠ, સાચ. અતઃ દુનિયાને તમે સૌથી સારું આપવાનો પ્રયત્ન કરો, અને નિશ્ચિત જ સૌથી સારું તમારી પાસે પાછું આવશે. વિના પુસ્તકોથી જે ભણતર શીખાય છે તેને જ જિંદગી કહે છે. વખત જ એકલો બાદશાહ છે. ઇન્સાન તો વ્યર્થ જ ઘમંડ કરે છે. જેના મનમાં ઈશ્વરનો પ્રેમ ઉત્પન્ન થઈ ગયો તેને સંસારનું કોઈ સુખ સારું નથી લાગતું. અકાળ પડ્યો છે આખી દુનિયામાં પ્રેમ, આદર અને સન્માનનો, કારણ કે લેવું બધા ચાહે છે, પણ દેવું કોઈ નથી ચાહતું. અડધું જીવન ગુજારી દે છે લોકો ભણવામાં, અને શીખે છે શું? એકબીજાને નીચા દેખાડવાનું. કોઈની કપાઈ રહી છે જિંદગી, કોઈ કાપી રહ્યો છે. જિંદગીમાં ખુશ છે તે જે જીવી રહ્યો છે જિંદગી. મનુષ્ય પાસે સૌથી મોટી મૂડી સારા વિચારો અને સારા સંસ્કાર છે, કારણ કે ધન અને બળ કોઈને પણ ખોટા રસ્તે લઈ જઈ શકે છે, પરંતુ સારા વિચારો અને સારા સંસ્કાર હંમેશા સારા કાર્યો માટે જ પ્રેરિત કરશે. આપણા જીવનમાં એક સમય એવો પણ આવે છે જ્યારે આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે પાનું ફેરવવું છે કે કિતાબ બંધ કરવી છે. ભગવાન પર ભરોસો કરો, તે ચમત્કાર પણ થશે જેની તમે રાહ જોઈ રહ્યા છો. ચિંતા ન કરો, એક દિવસ ભગવાન તમને ખોવાયેલી મુસ્કુરાહટો પાછી આપી દેશે. પછી તમે પહેલાંની જેમ મુસ્કુરાવશો. મિત્રો, આશા કરું છું કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. તમને વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરો અને તમારા વધુમાં વધુ પરિજનો સાથે તેને શેર કરો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધેકૃષ્ણ લખીને પરમાત્માને તમારો આભાર વ્યક્ત કરવાનું ન ભૂલો. ધન્યવાદ. જય શ્રી રાધેકૃષ્ણ.